અપૂર્વ સ્વપ્નો દીઠા અતિ મન ભાવન જાણવાની આતુર છું શું સૂચવે આ સુપન જોયો ગજવર ગંભીર ને મનોહર ચાર દંતને શ્વેત રંગનો જાણે ઐરાવત મદમસ્ત થઈને તો ગંભીર ગર્જારવ કરતો અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી 14 સ્વપ્નોને કહી સંભળાવું વાલા સ્વામી હાથી બળવાન બુદ્ધિશાળી અને નિડર પ્રાણી છે. આપનો પુત્ર અતુલ બળનો ધારક મહાપરાક્રમી દુરંદેશી હશે. ચતુર્દંત ગજાવલોકનેન તે 4 દાંતવાળો હાથી સૂચવે છે કે આપનો પુત્ર 4 પ્રકારના ધર્મનો મહાપ્રવર્તક બનશે. ભવ્ય જીવોના ઉદ્ધાર અર્થે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે. તે 4 અનુયોગ દ્રવ્યાનુયોગ ચરણાનુયોગ કર્ણાનુયોગ અને ધર્મકથાનું યોગ આમ 4 પ્રકારે વસ્તુનું પ્રતિપાદન કરશે. મહંત પુરુષોનો પણ ગુરુ થશે. એ સ્વપ્ને મેં એક વૃષભ જોયો સુકોમળને શ્વેત વૃષભ જોયો મનોહર ને અતિ બલિષ્ઠ એના અંગ છે એના તીક્ષ્ણ શીંગ ને ક્રૂરતા રહિત દંત છે અંગે શોભે અનેરી ભૂભર માળા સોનેરી સ્મરણ કરી આનંદિત થાય રોમ રોમ અમારા નિરખ્યો સૌમ્ય એવા વૃષભને મેં શમણામાં અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી 14 સ્વપ્નોને કહી સંભળાવું વાલા સ્વામી વૃષ એટલે શ્રેષ્ઠ, ભ એટલે ભરનારો, અર્થાત શ્રેષ્ઠતાને ભરનાર આપનો નંદન પરમોત્કૃષ્ટ પુરુષાર્થી હશે. ભરત ક્ષેત્રમાં ભવ્ય જીવોના હૃદયમાં બોધ બીજનું વાવેતર કરનાર વૃષભ થશે. ધર્મ કૃષિ આચરશે, ધર્મ ખેતી વિસ્તરશે. વૃષભ પૌરુષત્વનું પ્રતીક છે. મોહરૂપી કાદવમાં ખૂંચી ગયેલા ધર્મરૂપી રથનો ઉદ્ધાર કરવામાં તે સમર્થ થશે. સ્વપ્ને દીઠો સિંહ શ્વેત રમણીય સુવર્ણ જેવા પીળા નેત્ર નખ એના તીક્ષ્ણ જોયો એને નભથી ઉતરી મારા મુખમાં પ્રવેશતા અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી 14 સ્વપ્નોને કહી સંભળાવું વાલા સ્વામી આપનો વત્સ મહાશૂરવીર મહાપ્રતાપી થશે. પુરુષોમાં સિંહ સમાન હોય 8 કર્મનો હંત કરનાર થશે. સિંહના તીક્ષ્ણ નખ એ વિચક્ષણતાના સૂચક છે. આપનો આત્મજ પોતાની વિચક્ષણ પ્રજ્ઞા થકી રાગ દ્વેષ રૂપી પશુઓને હણનાર થશે અને તેની સિંહ ગર્જના રૂપ વાણી ભવ્ય જીવોનું કામ ક્રોધાદિથી સંરક્ષણ કરશે. તે અસ્ખલિત પરાક્રમ વાળો હશે. પોતે તો નિર્ભય હશે અને સમસ્ત જીવ રાશિને અભયનો દેનાર થશે. ચોથે સ્વપ્ને કમલ આસને લક્ષ્મીજી બિરાજે દિગ્ગજેન્દ્રોની સૂંઢો વડે અભિષેક છાજે મોતીના હાર અને
આત્માને શરીર ભિન્ન ભાસે એવી અલૌકિક તત્વ દ્રષ્ટિનું દાન કરશે. સર્વ પુરુષોમાં ઉત્તમ, પરમ સંતોષી એવો આપનો પુત્ર ત્રૈલોક્યના સામ્રાજ્ય લક્ષ્મીનો પતિ થશે. સર્વોચ્ચ લક્ષ્મી ઉપલબ્ધિ એ જ લક્ષ્મી છે. અનંત ચતુષ્ટયનો સ્વામી થઈ સર્વોત્કૃષ્ટ આત્મા ઐશ્વર્યનો ઉપભોગ કરશે અને સંસારના સર્વ પ્રાણીઓને પણ અચિંત્ય આધ્યાત્મિક વૈભવનું દાન કરશે. પરમ દાનેશ્વરી હશે. પાંચમે સ્વપ્ને આકાશથી ઉતરી અનુપમ ફૂલની માળા, સુંદર એવા કલ્પવૃક્ષના પુષ્પો એમાં ગુથાયા. દીર્ઘ ધનુષ જેવી મનોહારી માળને મેં દીઠી. અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સ્વપ્નોને કહી સંભળાવો વાલા સ્વામી. પુષ્પમાળાની જેમ આપનો તનય પ્રસન્ન ચિત્તવાળો ભવ્યોના ચિત્તને આકર્ષનાર હશે. તે મૃદુ અને રુજુ સ્વભાવી હશે, જેના ગુણોની સુગંધ ત્રણેય લોકમાં પ્રસરશે. તે ત્રૈલોક્ય પૂજ્ય થશે. ત્રિભુવન જનાહ, ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક આ ત્રણેય લોકના જીવો તેની આજ્ઞાને શિરોધાર્ય કરવા તત્પર રહેશે. છઠ્ઠે સ્વપ્ને પૂર્ણ ચંદ્ર નિહાળ્યો. 16 કળાએ ખીલેલો ચાંદો પૂનમનો. રૂપાના કળશા સમ શશી શ્વેત હતો. ઉજ્જવળ કાંતિથી દિશાઓ અજવાળતો. કિરણો એના મનોહારી શીતળતાની સરવાણી. કોમળ રશ્મિઓ રે લાવતો ચંદ્ર પ્રિયદર્શી. હરખે જોયો પૂર્ણ ચંદ્ર સૌમ્યને સુખકારી. અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સ્વપ્નોને કહી સંભળાવો વાલા સ્વામી. આપનો પુત્ર અધ્યાત્મ આકાશમાં ચંદ્રસમ 16 કળાએ શોભશે. સૌમ્ય આકૃતિવાળો, મનોહર, પ્રિયદર્શી અને નેત્રને આનંદ આપનાર થશે. તેના દર્શન કરનારને આંતરિક શીતળતા પ્રાપ્ત થશે. જેમ કુમુદની ચંદ્રનું કિરણ પડતા જ ખીલવા લાગે છે, તેમ ભવ્ય જીવોના હૃદય કમળ ખીલવા લાગશે. અંતરદ્રષ્ટિ વિકસવા લાગશે. એવો અદ્ભુત પ્રભાવ તેની અધ્યાત્મ રશ્મિનો હશે. સાતમે સ્વપ્ને સૂર્ય જોયો લાલ વર્ણ કેરો. 1000 કિરણોના સમૂહથી તેજ ઝળહળતો. અંધકાર નાશ કરતી તેજસ્વી આભા છે એની. અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સ્વપ્નોને કહી સંભળાવો વાલા સ્વામી. જાજ્વલ્યમાન સૂર્ય સમાન એક અસાધારણ પ્રતિભાશાળી અત્યંત પ્રજ્ઞાવાન પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. પૂરા નભમંડળમાં કોઈ પણ ગ્રહ, નક્ષત્ર કે તારાના તાપ, પ્રભાવ કે તેજસ્વિતા સૂર્યની તોલે ક્યારેય આવી શકે નહીં. તેમ એનો પ્રભાવ અદ્વિતીય હશે. સૂર્યના તેજ સામે કોઈ આંખ માંડીને જોઈ શકતું નથી. તેમ આપના પુત્રની તેજસ્વી પ્રતિભા સામે મોહ શત્રુ ટકી શકશે નહીં. તે એવો આત્મપ્રકાશયુક્ત હશે કે તેના મુખ કમલની ચારે બાજુ સૂર્ય સમાન આભા ભામંડળનો ઉત્કૃષ્ટ પ્રકાશ હશે. તે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર મહાતેજસ્વી જ્યોતિર્ધર થશે. આઠમે સ્વપ્ને ગગન ફરકતી દીઠી
ધ્વજા નિરાળી સુવર્ણ દંડે મંડિત એવી પવન થકી લહેરાતી વાયરાની સાથે ઘમકી ઘમ ઘમ ઘૂંઘરીઓની પંક્તિ અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી 14 સ્વપ્નોને કહી સંભળાવો ભાલા સ્વામી. ધજા એ વિજય, કીર્તિ અને નેતૃત્વનું પ્રતીક છે. આપનો વત્સ પરમ વિજયવંત મહાયશસ્વી થશે. અંતરશત્રુને હણી મોહ સામ્રાજ્ય પર વિજય મેળવી ધર્મની સત્તા સ્થાપિત કરશે. તે ધર્મમૂર્તિ હશે અને ધર્મ ધજાને વિશ્વ પર લહેરાવશે. તેના યશ અને કીર્તિની ગાથા ત્રણેય લોકમાં ગવાશે. તેની અદ્ભુત દશાના દર્શન કરી, તેની અમૃત જેવી વાણીનું પાન કરી ધર્મ વિશે સર્વ ભ્રમ દૂર થઈ જશે. તે જ્યાં જ્યાં પધારશે ત્યાં ત્યાં ધર્મનો જય જયકાર કરશે. नव में स्वप्ने दीठो कलश में निर्मल जल थी भरपूर छे. रत्नों थी जड़त शोभे रूपानो कुंभ विविध मंगल चित्रों थी शोभे छे. कलशाओं नीरो कमल पुष्पे ढंकायो સર્વ ઋતુના ફૂલો કેરી માળાથી સોહાયો. ઉભરાય આનંદ ઉરમાં અનુપમ કળશાને નિહાળી અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સ્વપ્નોને કહી સંભળાવો ભાલા સ્વામી. સમૃદ્ધિ અને સંચયનું પ્રતીક એવો કળશ સંપૂર્ણતાનો સૂચક છે. તે જ્ઞાન આદિ અનંત વૈભવના નિધાનરૂપ સિદ્ધ થશે. અનેકાનેક સદ્ગુણ સંપન્ન હોવાથી ધર્મરૂપી મહેલના શિખર ઉપર કળશ રૂપ થશે. સર્વશ્રેષ્ઠ અતિશયોનું પૂર્ણ પાત્ર હશે. ભક્તાનામ મનોરથ પૂરકશ્ચ. તેના ભક્તોની સેવા કદી નિષ્ફળ નહીં જાય. અર્થાત મોક્ષ લક્ષ્મીનો મનોરથ પૂર્ણ થશે. रस में स्वप्ने दीठो सुंदर पद्म सरोवर सहस्त्र पाखड़ी वाला सोहे कमळो एમાં सुंदर गुंजन करता भमरा राजहंस थी शोभा છે અનેરી. અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સ્વપ્નોને કહી સંભળાવો ભાલા સ્વામી. પદ્મ સરોવર સૂચવે છે કે આપનો સુત જ્ઞાનનો સરોવર હશે. અપાર સંપત્તિ અને અઢળક વૈભવ વચ્ચે પણ તે નિર્લેપ રહેશે. અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા, દરેક સંજોગોમાં સ્થિર ભાવ ધારણ કરી તેનાથી અસ્પૃષ્ટ રહેશે. કમળસમ કોમળ અંતઃકરણીઓ તે સંસાર રણમાં ભૂલેલા પથિકો માટે મીઠી વીરડી સમાન થશે. તેઓના તાપ, તૃષા અને દુખડા હશે. તેના શ્રીચરણોની નીચે સુવર્ણ કમલની રચના દેવતાઓ દ્વારા થશે. 11 स्वप्ने में निहाळियो क्षीर समुद्र अति ઊંડો. શ્વેત ને મધુરા જળથી છલકાતો રત્નાકર में દીઠો. ચારે દિશામાં ઉછળતો મોટા કલ્લોલ વડે શોભતો. અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સ્વપ્નોને કહી સંભળાવો ભાલા સ્વામી.
સમુદ્ર વિશાળતાની સાથોસાથ ગંભીરતાનું દ્યોતક છે. એ પુણ્યાત્મા સત્વ અને શૌર્યનો મહાસાગર, અસીમ, અનંત, જ્ઞાન રત્નાકર હશે. સમુદ્રના પેટાળમાં રત્નોનો સંગ્રહ હોય તેમ તે અનંત ગુણમણી રત્નોનો ધારક બનશે. જેમ સમુદ્ર પોતાની મર્યાદાઓનું ઉલ્લંઘન નથી કરતો, તેમ તે ધર્મ મર્યાદાને ધારણ કરનાર થશે. बार में स्वप्ने में जोयो देव विमान, शोभे एमा स्तंभो 1000 ने 8, ए रत्नों के तेज थी प्रकाशमान, ने देव दुंदुभी नाद थी गुंजायमान. मोतियों ना गुच लटके मग मग तो दिव्य सुगंधे, जाजर मान विमान ने जोई प्रसन्नता हूँ पामूं. श्वेत प्रभाती दीपे देवताओनी ए देव नगरी, अद्भुत स्वप्नों ने जोई पुलकित थયું मन स्वामी. 14 स्वप्नों ने કહી સંભળાવું વાલા સ્વામી. દેવ વિમાન ગગનગામી હોવાથી ઉર્ધ્વ ગતિનું સૂચક છે, તેથી અતિ શુભ છે. આપના પુત્રની સેવામાં તો ઇન્દ્ર, નાગેન્દ્ર આદિ 64 ઇન્દ્રો, કરોડો દેવો તત્પર રહેશે. तेरे में स्वप्ने जोई रत्न राशि जगमगती, मेरु शिखरनी पेठे तो विशाળ ने ऊंची, भूमि थी लઈને તો આકાશ મંડળ ને આંબતી. અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સ્વપ્નોને કહી સંભળાવું વાલા સ્વામી. રત્ન રાશિનું સ્વપ્ન સમૃદ્ધિ અને અનેક પ્રકારના કલ્યાણનો નિર્દેશ કરે છે. આપનો સુત સર્વ ગુણરૂપી રત્નોનો રાશિ હશે. એના દેદીપ્યમાન આત્મ ઐશ્વર્યને જોઈ ભવ્ય જીવોની આંખો અંજાઈ જશે. ધર્મસભામાં વિરાજમાન થઈ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રત્નત્રયનું દાન કરશે. 14 स्वप्ने जोई निर्धुम, अग्निशिखा तेजस्वी, ऊर्ध्व दिशाમાં गगन चूमती, ज्वालाओ वेगवंती. हो 3 લોકનું જેમાં તેજ સમાયું એવી અગ્નિ. અદ્ભુત સ્વપ્નોને જોઈ પુલકિત થયું મન સ્વામી. 14 સ્વપ્નોને કહી સંભળાવું વાલા સ્વામી. અગ્નિ શુદ્ધ સ્વરૂપી છે, જ્યારે ધુમાડો વિકાર છે. નિર્ધુમ અગ્નિ અત્યંત મંગલમય અને એકાંત શુભનું સૂચક છે. આપના પુત્રનું આત્મબળ, પુણ્ય પ્રતાપ એવો હશે કે એની સમીપે જે ઉત્તમ જીવ આવશે તેનો મિથ્યામલ દૂર થઈ કલ્યાણ થશે. એનું પાવની અસ્તિત્વ ધર્મરૂપી સુવર્ણને વિશુદ્ધ અને નિર્મળ કરનારું થશે. સર્વ વિભાવોથી રહિત એવા શુદ્ધ સ્વભાવમાં રમણતા કરનારો હશે. જ્ઞાનરૂપી અગ્નિથી વિકારોને ભસ્મ કરનાર થશે. સ્વપ્ન શાસ્ત્રોમાં 72 સ્વપ્નો કયા છે. તેમાં સામાન્ય ફળને દેનારા 42 છે અને વિશેષ ફળને દેનારા 30 સ્વપ્નોને ઉત્કૃષ્ટ કયા છે. તે 30 સ્વપ્નોમાં પણ આ 14 સ્વપ્નોને ચતુર્વિદ્વાનોએ સર્વોત્તમ અને મહાસ્વપ્ન કયા છે. એક સ્વપ્ન મહાપ્રબળ શુભત્વના સૂચક છે, તો એકી સાથે 14 મહાસ્વપ્નના શુભ ભાવ અને પ્રભાવની કલ્પના આપ કરી શકો છો મહારાજ. આ સ્વપ્ન કોઈ ચમત્કાર નથી, પણ દેવી તૃષ્ણાના ગર્ભમાં આવેલ ઉત્તમ જીવની તેજસ્વીતા, અનુપમ ગુણ અને આત્મ પ્રકાશનો સીધો પ્રભાવ છે. હે રાજન,
મહાદેવી જે 14 મહાસ્વપ્ન સ્પષ્ટપણે જોયા છે તેનું મંગળ ફળ એ છે કે 14 રાજલોક પ્રમાણ જે વિશ્વ છે તેના મસ્તિષ્ક ઉપર સ્થાયી નિવાસ કરવા વાળા એ મહાપુરુષ થશે. રાણી ત્રિશલા 9 માસ અને 7.5 દિવસ પસાર થતા 3 લોકના નાયક એવા 24માં જીન તીર્થંકરને જન્મ આપશે. रत्न कुक्षी माता त्रिशला, अद्भुत 14 स्वप्नो दीठा, अहो सद्भाग्य जाग्या અમારા, કે શુભ એંધાણ મળ્યા હો મંગલ ગાઓ કે થાશે તીર્થંકરની પદરામણી. धन धन भाग्य धन धन भाग्य अहो सद्भाग्य अहो सद्भाग्य धन धन भाग्य धन धन भाग्य त्रिभुवन नाथ मया मंगल गाओ के थाशे तीर्थंकરની પદરામણી.